સો બેઝિકલી આગળના જે લેક્ચર્સ છે એની અંદર ઇન્સ્ટ્રક્શન્સ બેઝિક આપણે સ્ટાર્ટ કરી હતી એક્સપ્લેન કરવાની. આજના લેક્ચરની અંદર એક ક્વિક ઓવરવ્યૂ આપણે મારીને પછી આગળ જઈશું કે શું કરવું એની અંદર, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ એલડીએ. તો લોડ એક્યુમ્યુલેટર ડાયરેક્ટ એનું ફોર્મેટ આવે એલડીએ અને 16 બીટનું એડ્રેસ આપવાનું સ્પેસ કરીને. એક્ઝામ્પલ જો લઈએ આપણે તો LDA 2050X. તો આ જે છે એ 16 બીટ એડ્રેસ છે અને આ એડ્રેસ ઉપર જે કન્ટેન્ટ હોય એને એક્યુમ્યુલેટરમાં લોડ કરવાનો. સિમ્પલ વસ્તુ, બરાબર. કે અહીંયા જે એડ્રેસ આપ્યું છે એ મેમરીનું ડાયરેક્ટલી એડ્રેસ છે, એ એડ્રેસ ઉપર જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં લોડ કરવાનો. નેક્સ્ટ જે સેકન્ડ છે, હવે ડાયરેક્ટલી એડ્રેસ આપીએ છીએ એટલે એનો એડ્રેસિંગ મોડ શું કહેવાય? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કહેવાય. હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એના પછી જે હતી એ છે LDAX, લોડ એક્યુમ્યુલેટર ઇનડાયરેક્ટ અને એક્સટેન્ડેડ, બરાબર. બેમાંથી એક આપણે જે પણ હોય કહી શકીએ. લોડ એક્યુમ્યુલેટર એક્સટેન્ડેડ નોર્મલી આપણે આની પર ફૂલ ફોર્મ કરીએ તો એનું ફોર્મેટ શું છે? LDAX અને RP. RP એટલે રજિસ્ટર પેર. રજિસ્ટર પેર આપણી પાસે કેટલા ઓપ્શન છે? BC, DE, HL 3 ઓપ્શન છે. પણ BC જે છે એ આખું નહીં લખતા, આપણે શું લખીશું? ખાલી B. પછી એવી રીતે DE આવે તો આખું નહીં લખતા, ખાલી D લખશું, એટલે સમજી જવાનું કે DE છે. તો આની અંદર શું થાય કે જેવી રીતે અહીંયા 2050 ડાયરેક્ટલી આપણે મેમરીનું એડ્રેસ આપ્યું. હવે આપણે એવું નહીં કરીએ, આ જે 2050 છે એ BC કરીને કોઈ પેર છે એની અંદર સ્ટોર કરશું. એને પેર જે છે એ આપણે અહીંયા આપીશું. એટલે અહીંયા શું થશે કે અહીંયા જે કંઈ પણ પેર આપેલી છે એની અંદર જે ડેટા છે, ફોર એક્ઝામ્પલ 2050 છે, તો એની અંદર જે ડેટા છે એ સ્ટોર થશે. એટલે બે લેવલનું નેસ્ટિંગ કરશે કે BC ઉપરથી એને 2050 મળશે અને 2050ની અંદરથી એને ડેટા મળશે. આ રીતે થશે. એટલે એડ્રેસ જે છે એ ડાયરેક્ટલી નહીં આપતા, આપણે ઇનડાયરેક્ટલી આપીએ છીએ, રજિસ્ટર પેર થ્રુ આપીએ છીએ. એટલે એને કહેવાય ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. દરેક ઇન્સ્ટ્રક્શનમાં આટલી વસ્તુ તમારે ખાસ લખવાની. ફોર્મેટ લખવાનું, એક્ઝામ્પલ લખવાનું, 1-2 લાઇનમાં ડિસ્ક્રિપ્શન અને કયું એડ્રેસિંગ મોડ છે એ લખવાનું. અને જ્યારે LDAX લખો તો એનું શોર્ટમાં નામ લખી દેવાનું કે LDAX એટલે શું? લોડ એક્યુમ્યુલેટર એક્સટેન્ડેડ અથવા તો ઇનડાયરેક્ટ, જે કંઈ પણ લખો એ. નેક્સ્ટ જે છે એ છે LXI, લોડ રજિસ્ટર પેર ઇમિડિયેટલી, બરાબર. લોડ એક્સ આવે ત્યાં શું હોય? રજિસ્ટર પેર ઇન્વોલ્વ હોય એવું યાદ રાખવાનું. એટલે લોડ એક્સટેન્ડેડ ઇમિડિયેટ એવું આપણે કહી શકીએ. તો એમાં ફોર્મેટ શું છે? LXI રજિસ્ટર પેર કોમા 16 બીટનું ડેટા. અહીંયા ડાયરેક્ટલી ડેટા આપશું. એક્ઝામ્પલ જો જોઈએ આપણે તો LXI B,2050X. તો આ જે ડેટા છે એ ડેટા BCની અંદર સ્ટોર કરવાનો. હવે BCની અંદર એટલે બે રજિસ્ટર આવે તો Bની અંદર 20 અને Cની અંદર 50. એ રીતે ડેટા કોપી થઈ જશે LXI, બરાબર. હવે નેક્સ્ટ છે LHLD, લોડ H&L રજિસ્ટર ડાયરેક્ટ. હવે તમને અત્યારે ક્વિક ઓવરવ્યૂ કરું છું એટલે થોડું કન્ફ્યુઝન રહેતું હશે, પણ આગળ જે છે ડિટેલમાં જ્યારે આપણે સમજેલા એ વાળો લેક્ચર તમે જો ધ્યાનથી જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે. લગભગ આજ રાત સુધીમાં હું યુટ્યુબ ઉપર એને અપલોડ કરી દઈશ, તો એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. પણ આગળની ઇન્સ્ટ્રક્શન્સ આપણે સ્ટડી કરીએ એ પહેલાં આનું જો રિવિઝન થઈ જાય તો તમને ક્લિયર થાય, એટલે થોડું ફાસ્ટ રહીએ છીએ. લોડ H&L રજિસ્ટર ડાયરેક્ટ. ફોર્મેટ આવે LHLD અને 16 બીટનું એડ્રેસ. LHLD અને 2050. તો આની અંદર શું થશે? HL જે રજિસ્ટર છે એને લોડ કરવાનો છે. ક્યાંથી? અહીંયા જે ડાયરેક્ટ એડ્રેસ આપેલો હોય ત્યાંથી. તો કઈ રીતે થશે કે 2050ની અંદર જે ડેટા હશે એ Hમાં જશે અને એના પછીનું જસ્ટ જે એડ્રેસ આવે શું આવે? 2050 પછીનું જસ્ટ એડ્રેસ આવે 2051. એટલે 2050નો કન્ટેન્ટ Hમાં, 2051નો કન્ટેન્ટ Lમાં. એ જ અહીંયા લખેલું છે ડિસ્ક્રિપ્શનમાં. કે શું લખેલું છે કે જે પણ મેમરી લોકેશન અહીંયા આપણે પોઈન્ટ કર્યું હોય એનો કન્ટેન્ટ Lમાં અને એના પછીનો કન્ટેન્ટ Hમાં, બરાબર. મેં એક સહેજ મિસ્ટેક કરી. 2050નું પહેલાં Lમાં જશે અને પછી Hમાં જશે, એ ધ્યાન રાખો. લોડ કરતી વખતે જે એડ્રેસ તમે આપ્યું છે એનો કન્ટેન્ટ Lમાં જાય એટલું યાદ રાખવાનું, અને નેક્સ્ટ જે લોકેશન હોય એનો કન્ટેન્ટ Hમાં જશે. તો LHLD શું કરશે? અહીંયા જે એડ્રેસ આપ્યું હોય એનો કન્ટેન્ટ Lમાં અને એના પછીનો કન્ટેન્ટ Hમાં. હવે નેક્સ્ટ છે સ્ટોર. હવે લોડ અને સ્ટોરમાં કન્ફ્યુઝન ઘણીવાર થઈ શકે કે મતલબ અહીંયાથી Lમાં જવા દેવાનું કે Lમાંથી અહીંયા લાવવાનું, એવું કન્ફ્યુઝન થાય. તો યાદ એટલા રાખવાનું કે લોડ અને સ્ટોર મેમરીના પોઈન્ટ ઓફ વ્યૂ હોય, બરાબર. લોડ કરવું એટલે મેમરીને લોડ કરવી, તો મેમરીમાંથી કન્ટેન્ટ રીડ કરવાનું. લોડ કરવું મતલબ શું? તેમાંથી કંઈક ઉઠાવવું, તો મેમરીમાંથી કન્ટેન્ટ ઉઠાવવાનો છે, એ યાદ રાખવાનું. અને સ્ટોર કરવું એ પણ મેમરીના પોઈન્ટ ઓફ વ્યૂથી.
તો સ્ટોર શેમાં કરવાનું? મેમરીમાં કરવાનું. એટલે મેમરીમાં સેવ કરવાનું છે. તો અહીંયાથી આપણે ડેટા આ બાજુ જશે એવું યાદ રાખવાનું. તો અહીંયા શું થશે? પહેલો જે ડેટા છે એલનો ડેટા આમાં આવશે અને એચનો ડેટા 0051માં આવશે. કે પહેલાં શું થશે? એલનો કન્ટેન્ટ જે મેમરી લોકેશન આપ્યું હોય એમાં જશે અને એનું જે નેક્સ્ટ આવે એમાં એચનો કન્ટેન્ટ જશે. એટલે એલનો કન્ટેન્ટ 2050માં, એચનો કન્ટેન્ટ 2051માં. એલએચએલડી અને એસએચએલડી એક્ઝેક્ટ રિવર્સ છે. ખાલી શું ચેન્જ થશે? બધું સેમ જ છે, ડાયરેક્શન ચેન્જ થશે. આની અંદર શું થશે? મેમરીમાંથી લોડ કરીને રજિસ્ટરમાં, અને સ્ટોરમાં શું થશે? રજિસ્ટરમાંથી લોડ કરીને મેમરીમાં સ્ટોર કરવાનું. બરાબર? તો જે સ્ટોર અને લોડ જે આપણે વર્ડ વાપરીએ છીએ શેના રિસ્પેક્ટમાં છે? મેમરીના રિસ્પેક્ટમાં. એ યાદ રાખવાનું, કન્ફ્યુઝન થાય તો. નેક્સ્ટ છે XTHL, એક્સચેન્જ એચ એન્ડ એલ વિથ ટોપ ઓફ સ્ટેક. એક્સચેન્જ ટોપ ઓફ સ્ટેક વિથ HL એવું પણ કહી શકીએ આપણે. બરાબર? તો આની અંદર સૌથી પહેલાં તો ઓપરાન્ડ નથી. જેમાં ઓપરાન્ડ ના હોય એટલે કે ખાલી ઓપકોડ હોય, કોઈ ડેટા જોડે ના આપવો પડે, તો એને કહેવાય ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. બરાબર? કે એડ્રેસિંગ મોડ એની અંદર જ સમાઈ ગયેલો છે. આપણે બહારથી અહીંયા કંઈ ડેટા આપવાની જરૂર નથી પડતી. તો આમાં શું થાય છે? અહીંયા જોઈ લો એટલે ડાયરેક્ટલી ખ્યાલ આવશે કે સ્ટેક પોઇન્ટર જે છે એને જેને પોઈન્ટ કરે છે એ લોકેશનનો કન્ટેન્ટ એચમાં જશે અને નેક્સ્ટ લોકેશનનો કન્ટેન્ટ એલમાં જશે. જો સ્ટેક પોઇન્ટર 2050ને પોઈન્ટ કરતું હોય તો એનો કન્ટેન્ટ એચમાં અને એના પછીનો કન્ટેન્ટ એલમાં જશે. આટલું યાદ રાખવાનું. આ બધી આપણે જોયેલી હતી એટલે ફાસ્ટ જઈએ છીએ. એક્સચેન્જ સિમ્પલ, XCHG એટલે એક્સચેન્જ. શું એક્સચેન્જ કરવાનું? એચ એન્ડ એલ વિથ ડી એન્ડ ઈ. બરાબર? કે HL રજિસ્ટર જે છે એનું ડી અને ઈમાં કરવાનું. 1 મિનિટ વેઇટ કરજો, થોડું કામ છે. ઓકે, એટલે શું એક્સચેન્જ કરશે? કંઈક આ રીતનું કરશે. અહીંયા ડાયરેક્ટલી જોઈ લો તો ખબર પડશે કે HLનો જે કન્ટેન્ટ છે એને ડીના કન્ટેન્ટ જોડે એક્સચેન્જ કરવાનો. તો એચનો કન્ટેન્ટ ડી જોડે, એલનો કન્ટેન્ટ ઈ જોડે. સિમ્પલમાં સિમ્પલ ઇન્સ્ટ્રક્શન એક્સચેન્જ એટલે. નેક્સ્ટ છે PCHL. એ પણ સિમ્પલ છે કે લોડ પ્રોગ્રામ કાઉન્ટર વિથ HL કન્ટેન્ટ. બરાબર? કે HLના કન્ટેન્ટથી પીસીને જે આપણે લોડ કરવાનો. PC એટલે પ્રોગ્રામ કાઉન્ટર, એ યાદ રાખવાનું. ફરીવાર અહીંયા આપણે જ્યારે બી એક્ઝામ્પલ આપીશું એટલે શું છે? ખાલી PCHL એવું લખી દેવાનું છે. કોઈ ડેટા જોડે આપવાનો થતો નથી. એટલે એડ્રેસિંગ મોડ શું આવે? ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ આવશે. બરાબર? તો આમાં સિમ્પલ શું થશે? એચનો કન્ટેન્ટ PCHમાં અને એલનો કન્ટેન્ટ PCLમાં. નેક્સ્ટ જે છે SPHL. જેવી રીતે PCHL હતું એવી રીતે SPHL. તો શું થાય છે આની અંદર? સિમ્પલ, જેવી રીતે PCL હતું એની જગ્યાએ SPL આવી જશે. એટલો ચેન્જ છે કે એચનો કન્ટેન્ટ SPHમાં, એલનો કન્ટેન્ટ SPLમાં. SP એટલે સ્ટેક પોઇન્ટર જે 16 બીટનો હોય, તો એની હાયર બાઇટ અને લોઅર બાઇટ એ આપણે અહીંયા SPH અને SPL થ્રુ ડિનોટ કરીએ છીએ. હવે જે ઇન્સ્ટ્રક્શન આવે છે એ નવી છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર નથી કરેલી. નવું જે ઇન્સ્ટ્રક્શન છે ટોટલ એ આપણે લાસ્ટ લેક્ચર સુધી કવર કરી દીધેલી હતી. 10મી ઇન્સ્ટ્રક્શન. અહીંયાથી આપણે નવી ઇન્સ્ટ્રક્શન ચાલુ થાય છે. જોઈ લઈએ અને થોડી ડિટેલમાં. DAD. બરાબર? ડુ એડ સિમ્પલ એટલું છે. એડ રજિસ્ટર પેર ટુ HL રજિસ્ટર પેર. કોઈ પણ રજિસ્ટર પેર તમે આપશો એને HL રજિસ્ટર પેર જોડે એડિશન કરશે. એટલું સિમ્પલ. ફોર્મેટ એનું DAD અને RP. DAD RP. રજિસ્ટર આપીએ છીએ એટલે રજિસ્ટર એડ્રેસિંગ મોડ આવે, એ યાદ રાખવાનું. DAD અને ડી શેના માટે હોય? ડી રજિસ્ટર પેર માટે હોય. તો આ જે છે એ સિમ્પલ શું કરશે કે મારી પાસે એક રજિસ્ટર પેર છે DE અને બીજી એક રજિસ્ટર પેર છે મારી પાસે HL. પછી બરાબર? હવે આ જે ઇન્સ્ટ્રક્શન છે એમાં એવું છે કે તમે કોઈ પણ રજિસ્ટર પેરને HL જોડે એડ કરી શકો. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ મારી પાસે 40 50 અને અહીંયા મારી પાસે 50 અને 40 આવો કોઈક સિમ્પલ ડેટા છે. તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે કે ડીના કન્ટેન્ટને HL જોડે એડ કરીને HL ની અંદર સ્ટોર કરશે. બરાબર?
શું લખ્યું છે? સ્ટોર્સ રિઝલ્ટ ઇન HL રજિસ્ટર. તો આના પછી શું થશે? HL રજિસ્ટર જે છે એની વેલ્યુ શું થશે કે 40 + 50 એટલે શું આવે? 90. અને વન્સ અગેન 50 + 40 એટલે શું આવે? 90. DE રજિસ્ટરની વેલ્યુમાં કોઈ ફરક નહીં પડે, HL રજિસ્ટરની વેલ્યુમાં ફરક પડશે. શું ફરક પડશે? કે ડીનો કન્ટેન્ટ એની અંદર એડ થઈ જશે. સિમ્પલ, કે જે કંઈ પણ કન્ટેન્ટ હોય એ HLની જોડે એડ કરીને HLમાં સ્ટોર કરવાનો. હવે અહીંયા જેવી રીતે ડી આપેલું છે કે DAD અને ડી આપેલું છે તો ડીનો એડ થશે. DAD બી આપેલું હોય, બરાબર, આપણી પાસે 3 જ ઓપ્શન છે, કાં તો ડી આવે કાં તો BC આવે, કારણ કે HL તો ઓલરેડી આવેલી છે, બરાબર. બી આપેલું હોય તો BCનો કન્ટેન્ટ એડ થશે. સિમ્પલ, આટલું જ છે, બરાબર, આ ઇન્સ્ટ્રક્શનની અંદર. નેક્સ્ટ જે છે એ છે DAA, ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર, બરાબર, ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર. હવે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન્સ ત્યારે કામમાં આવે જ્યારે તમારે મતલબ BCD એડિશન કરવું હોય. તો તમને ખ્યાલ હશે કે બાઇનરી એડિશન અને BCD એડિશન બંને આવે. BCD એટલે બાઇનરી બીટ કોડેડ ડેસિમલ, બરાબર. તો ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર આ જે છે એ એનું કામ કરે છે. શું કરશે? ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર આર ચેન્જ ફ્રોમ અ બાઇનરી વેલ્યુ ટુ 4 બીટ બાઇનરી કોડેડ ડેસિમલ વેલ્યુ. એટલે એક્યુમ્યુલેટરની અંદર જે કંઈ પણ કન્ટેન્ટ હોય એને આપણે નોર્મલી કઈ રીતે ઇન્ક્લુડ કરતા હોય કે ફોર એક્ઝામ્પલ મારી પાસે આવો કોઈ કન્ટેન્ટ છે કે 1000 અને 0000. તો આને નોર્મલી જો આપણે કહીએ તો BCD ફોર્મેટમાં આપણે નોર્મલી કરતા હોય છે. તો BCD ફોર્મેટ પ્રમાણે શું થાય કે 1000 એટલે શું આવશે? 8 અને 0. આ થયો BCD ડેટા મારો. પણ જો આને ડાયરેક્ટલી પેલી 2ની પાવર પ્રમાણે આપણે જોવા જઈએ તો આનો ડેટા આખો અલગ થાય. તમને ખ્યાલ હશે તો 257 ઓર સમથિંગ થાય, બરાબર. તો મતલબ કોઈ પણ આપણે જ્યારે BCD એડિશન કરવું હોય તો છેલ્લે DAD આવી ઇન્સ્ટ્રક્શન વાપરવી પડે. આ પ્રોગ્રામમાં જ્યારે આપણે જોઈશું ત્યારે તમને ડિટેલમાં વધારે ખબર પડશે. અત્યારે ડિટેલમાં નહીં જતા આપણે, કારણ કે આમાં સમજવા માટે બહુ ડિટેલમાં અહીંયા કંઈ નથી. જ્યારે પ્રોગ્રામ કરશું ત્યારે તમને ખબર પડશે. હાલ પૂરતું યાદ એટલું રાખવાનું કે કોઈ પણ ડેટા જે બાઇનરીમાં હોય એને BCD ડેટામાં કન્વર્ટ કરવો હોય તો આ ઇન્સ્ટ્રક્શનનું યુઝ કરવાનું. પણ શેની અંદર એ કન્વર્ટ કરશે કે એક્યુમ્યુલેટરમાં જે ડેટા પડ્યો છે એને બાઇનરીથી BCDમાં કન્વર્ટ કરી દેશે. આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ, હવે પછીની જે ઇન્સ્ટ્રક્શન છે એ થોડી સિમ્પલ રહેશે. CMA, કમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર. સિમ્પલ વસ્તુ છે, બરાબર, કે CMA તો એક્યુમ્યુલેટરનું જે કન્ટેન્ટ હોય એને એ કમ્પ્લિમેન્ટ કરશે. ફોર એક્ઝામ્પલ એક્યુમ્યુલેટરની અંદર 1011 અને 0011 આવું છે, બરાબર. એક્યુમ્યુલેટરની અંદર આવો ડેટા છે. આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કર્યા પછી એની દરેકે દરેક બીટ કમ્પ્લિમેન્ટ થઈ જશે. એટલે 0100, બરાબર, કે 1નું 0, 0નું 1, 1નું 0, 1નું 0, 1100. તો એક્યુમ્યુલેટરમાં પહેલાં આ હશે અને પછી એ ચેન્જ થઈને આ થઈ જશે. આટલું કામ કરશે આ ઇન્સ્ટ્રક્શન. ખાલી તમારે CMA લખવાનું હોય એટલે એક્યુમ્યુલેટરનો કન્ટેન્ટ ચેન્જ થઈ જાય. એના પછીનું એનાથી પણ સિમ્પલ છે કે કમ્પ્લિમેન્ટ કેરી. આમાં આખો 8 બીટનો રજિસ્ટર જે છે એક્યુમ્યુલેટર, એટલે 8 બીટ આપણે કમ્પ્લિમેન્ટ કરતા હતા. આમાં કેરી કરીને એક મારી પાસે સિંગલ બીટ આવે કે ફ્લેગ પણ આપણે એને કહેતા હોય છે, તમને યાદ હોય તો, કે ફ્લેગ રજિસ્ટરમાં એક કેરી કરીને બીટ આવે. તો એ કેરી કરીને જે બીટ છે એ 1 હશે તો કેરીને 0 કરશે, અને જો 0 હશે તો એને 1 કરશે, બરાબર. હવે આ બધામાં આપણે કોઈ પણ જગ્યાએ જુઓ કે ખાલી ઓપકોડ વાપરીએ છીએ, કોઈ ડેટા જોડે નથી આપતા, તો એ બધાના એડ્રેસિંગ મોડ કેવા આવે? ઇમ્પ્લાઇડ આવે. એ યાદ રાખવાનું. હવે નેક્સ્ટ છે STC, સેટ કેરી. હવે કેરી રજિસ્ટર જે છે, કેરી બીટ મારી પાસે, રજિસ્ટર નહીં, એની વેલ્યુ જે કંઈ પણ હોય, જ્યારે આપણે એમ કહીએ કે જે કંઈ પણ હોય એટલે કે ડોન્ટ કેર, મને ફરક નહીં પડતો કે 0 છે કે 1 છે, બરાબર. આનો મતલબ શું? 0 અથવા તો 1 કોઈ પણ હોઈ શકે. પણ જ્યારે હું આ STC ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરીશ એટલે કેરીની વેલ્યુ શું થઈ જશે? 1 થઈ જશે. સેટ કરવું મતલબ એની વેલ્યુ 1 કરવી. અને રીસેટ જ્યારે વર્ડ વાપરેલો હોય ને, કે આવી રીતે અહીંયા ફોર એક્ઝામ્પલ રીસેટ વર્ડ વાપર્યો છે, તો એના મતલબ શું થાય કે વેલ્યુ જે કંઈ પણ છે એને 0 કરવી. કોઈ પણ ફ્લેગ, બરાબર, ખાલી કેરી નહીં.
સેટ કરવું મતલબ વેલ્યુ 1 કરવી અને રીસેટ કરવું મતલબ વેલ્યુ 0 કરવી. આ વસ્તુ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ કામમાં આવશે, આગળ કન્ફ્યુઝન નહીં થાય તમને. હવે 4-1 જેવી ઇન્સ્ટ્રક્શન આવે છે જે તમે કદાચ મતલબ આગળ જે લોજિકલ ઓપરેશન્સ આપણે સી લેંગ્વેજની અંદર ભણ્યા હતા તો એના સિમિલર છે. સી લેંગ્વેજની અંદર તમારે ઓપરેટર્સ આવતા ખ્યાલ હોય તો, અને એ ઓપરેટર્સની અંદર ઘણા બધા ઓપરેટર્સ આવા હતા કે શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઈટ, આવા તમે જોયેલા હતા, બરાબર. તો આ જે ઓપરેશન છે કે કોઈ પણ કન્ટેન્ટ હોય એને તમારે લેફ્ટ શિફ્ટ કરવો કે રાઈટ શિફ્ટ કરવો એના માટેના હોય છે, બરાબર. તો રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ RLC, આ એક ઇન્સ્ટ્રક્શન આવશે. એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે RAL, રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ થ્રુ કેરી, બરાબર. RAL રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ થ્રુ કેરી, એટલે કે આમાં સિમ્પલ એવું કરવાનું છે કે રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, પણ આમાં થ્રુ કેરી રોટેટ કરવાનું. અને એ જ રીતે બીજી આવશે RRC રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ અને RAR રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ થ્રુ કેરી, બરાબર. એક જેવી 4 ઇન્સ્ટ્રક્શન છે, થોડો થોડો ફરક, એકમાં લેફ્ટ હશે એકમાં રાઈટ હશે. શું ફરક છે 1 બાય 1 જોઈ લઈએ. સૌથી પહેલી વાત કે આ જે ઇન્સ્ટ્રક્શન આપણે છે તો એમાં ખાલી RLC એટલું લખશું, જોડે કોઈ ડેટા આપવાની જરૂર નહીં, એટલે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કહેવાય. બીજી વસ્તુ કે એમાં થાય છે શું એક્ઝેક્ટલી કે આ રીતે મારો કોઈ પણ રજિસ્ટર હોય, અહીંયા પર્ટિક્યુલરલી એક્યુમ્યુલેટર ઉપર કામ થાય છે, તો કોઈ પણ રજિસ્ટર છે આપણી પાસે, બરાબર, જે 8 બીટનો હોય છે. તો 8 બોક્સીસ આપણે બનાવેલા છે અને D7 અને D0 આપણે બતાવે છે કે D0 એનું LSB અને D7 એનું MSB, બરાબર, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. હવે લેફ્ટ એટલે કઈ ડાયરેક્શન કહેવાય? લેફ્ટ એટલે આ ડાયરેક્શન, બરાબર, આ લેફ્ટ થઈ. અને રાઈટ એટલે કઈ ડાયરેક્શન? આ ડાયરેક્શન, બરાબર, કે રાઈટ તરફ રોટેટ કરવું કે લેફ્ટ તરફ રોટેટ કરવું. હવે લેફ્ટ તરફ રોટેટ કરવો એનો મતલબ શું થાય કે અહીંયા જે બીટ છે D0 એ આવી જશે D1માં, D1માં જે છે એ જતું રહેશે D2માં, D2માં જે છે એ જશે D3માં, D3માં જે છે એ જશે D4માં. એમ કરીને 1 બાય 1 બીટ શિફ્ટ થતી રહેશે, બરાબર, કે બીટ અહીંયાથી અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા આવે છે, આ રીતે શિફ્ટ થશે. હવે અહીંયાથી D7માં આવી જશે, પણ હવે D7માં આગળ જવા દેવા માટે કોઈ જગ્યા નથી બચી, તો એ શું થશે, અહીંયાથી ડેટા એક તો કેરીમાં કોપી થશે અને બીજું કે આખું રોટેટ વર્ડ વાપરે છે એટલે D0માં આવી જશે, બરાબર, કે અહીંયાથી ડેટા D0માં આવશે પ્લસ કેરીમાં આવશે. શેની અંદર? જ્યારે આપણી પાસે આ ઇન્સ્ટ્રક્શન આપી હોય ત્યારે. બધામાં ફરક માઇનર આ જ છે કે રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, બરાબર. આટલું જ્યારે આપેલું હોય ત્યારે શું કરવાનું કે બધાને લેફ્ટ શિફ્ટ કરતા આવ્યા, પછી છેલ્લે જે લેફ્ટ મોસ્ટ હોય, બરાબર, ડાબી બાજુની છેલ્લી જે બીટ છે, હવે એના માટે કંઈ શિફ્ટ કરવા માટે બચ્યું નથી, તો એ ક્યાં જશે? પાછું છેલ્લામાં જતું રહેશે, પ્લસ અહીંયાથી કેરીમાં પણ કોપી થશે. આ વસ્તુ થશે. હવે બીજી આના જેવી સિમિલર ઇન્સ્ટ્રક્શન જે છે એ શું છે કે અહીંયા રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ પણ વર્ડ આવે થ્રુ કેરી, કે કેરીના થ્રુ રોટેટ કરવાનું. રોટેટ તો કરવાનું પણ કેરીના થ્રુ. એટલે જે આગળ સમજાવ્યું હતું એ તો બધું સેમ રહેશે કે D0નું D1માં, D1નું D2માં, D2નું પાછું D3માં, D3માંથી અગેઇન D4, D4માંથી જશે D5માં, D5માંથી D6માં, D6માંથી D7 સુધી આવી ગયું. હવે D7 પછી D8 આગળ નથી કારણ કે 8 બીટનો જ હોય રજિસ્ટર. તો આ જે છે એ શેમાં જશે? કેરીમાં. અને કેરીનો જે કન્ટેન્ટ હશે અહીંયા જે કંઈ પણ હોય 0 કે 1 હશે એ જશે અહીંયા D0માં. પહેલામાં શું થતું હતું આગળ કે અહીંયા જે છે એ બે જગ્યાએ જતો હતો, બરાબર, કે જે લેફ્ટ મોસ્ટ છે એ D0માં પણ જાય અને કેરીમાં પણ જાય, આવું થતું હતું. પણ અહીંયા શું થાય છે? D7માંથી કેરીમાં જાય અને કેરીમાંથી D0માં જાય, એટલે કેરીના થ્રુ રોટેશન આપણે કરીએ છીએ, બરાબર, કે રોટેટિંગ થ્રુ કેરી. તો અહીંયા એટલે વર્ડ વાપરેલો છે કે રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, લેફ્ટ સાઈડ રોટેટ તો કરવાનું પણ કઈ રીતે? થ્રુ કેરી. અને આમાં થ્રુ કેરી વર્ડ નહીં આવે.
સિમ્પલ જ્યારે રોટેટ કરવાનું કીધું હોય તો આ રીતે થાય કે રોટેટ કરતા જવાનું, જ્યારે લેફ્ટ મોસ્ટ આવે ત્યારે LSBમાં નાખી દેવાનો, પ્લસ જોડે જોડે એને કેરીમાં પણ નાખવાનો. અને આમાં રોટેટિંગ થશે થ્રુ કેરી, બરાબર, કે D7માંથી કેરીમાં જશે અને કેરીમાંથી પછી D0માં જશે, ડાયરેક્ટલી નહીં જાય. હવે આ જ બે વસ્તુ આપણે લેફ્ટ જેવી રીતે કર્યું એવી રીતે રાઈટ કરવાનું, બરાબર, કે રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ, જે નોર્મલ રોટેશન હતું એ, બરાબર, કે અહીંયાથી કેરીમાં પણ જશે અને આમાં પણ જશે. હવે આમાં આખી ડાયરેક્શન જો ચેન્જ થઈ ગઈ કે આખી ડાયરેક્શન આપણે રાઈટ સાઈડ શિફ્ટ કરીએ છીએ. પેલામાં જેવી રીતે લેફ્ટ સાઈડ જતું હતું એવી રીતે રાઈટ સાઈડ જશે. એટલે શું થશે, D7માંથી 6માં, 6માંથી 5માં, 5માંથી 4માં, 4માંથી 3માં, 3માંથી 2માં, 2માંથી 1, 1માંથી 0, હવે જગ્યા નથી તો 0માંથી કેરીમાં પણ અને અહીંયા પણ બે જગ્યાએ, બરાબર. આ જ્યારે આપણે એમ ના કીધું હોય કે થ્રુ કેરી રોટેટ નથી કરવાનું, ત્યારે થ્રુ કેરી કરવાનું હોય તો શું ફરક પડશે, ખાલી એટલો ફરક પડશે, થ્રુ કેરી હોય તો અહીંયાથી અહીંયા આવશે અને અહીંયાથી પછી અહીંયા જશે. આ જે વાળો પાર્ટ છે એ નહીં આવે થ્રુ કેરી જ્યારે વર્ડ લખેલો હોય ત્યારે, એ યાદ રાખવાનું. અહીંયા નીચે ડાયરેક્શનમાં આપેલું છે કે અહીંયાથી કેરીમાં અને કેરીમાંથી અહીંયા આવી જશે. હવે નેક્સ્ટ જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ પુશ અને પોપ છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરશું. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ આપણે.